સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા વસ્તવડી ગામે ભોગાવો નદી પર આવેલ પુલ અંદાજે 10 માસ પહેલા ધરાશાયી થઈ ગયો હતો। તે સમયે તંત્રના અધિકારી અને ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની હૈયાધારણ આપી, પરંતુ આ હૈયાધારણ પોકળ સાબિત થઈ છે અને પુલ ધરાશાયી થયાના 10 માસ બાદ આજે પણ ગામ લોકો નદીમાં બનાવેલા કાચા ડાયવર્ઝન પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। વઢવાણ તાલુકાના વસડી તેમજ તેના આસપાસના 10 થી વધુ ગામોને નેશનલ હાઈવે સાથે જોડતો બ્રિજ ગત સપ્ટેમ્બર માસમાં ધરાશાયી થયો। આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વસ્તવડી સહિતના આસપાસના ગામોને નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો। આથી તંત્ર દ્વારા ભોગાવો નદીમાંથી ડાયવર્ઝન આપી કામચલાઉ કાચો રસ્તો બનાવવામાં આવ્યો છે અને છેલ્લા 10 મહિના કરતા વધુ સમયથી વસ્તડી ચોડા સહિતના 10 થી વધુ ગામના હજારો લોકો નદીમાં બનાવેલા કાચા રસ્તા પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। હાલ ચોમાસાને કારણે નદીમાં પુષ્કળ પાણી હોવા છતાં લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે। આ કાચો રસ્તો પણ ઉબડખાબડ અને પથરાળ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વસ્તડી ગામે આવેલી શાળા પણ નદીમાં સમકાંઠા તરફ હોવાથી આ જોખમી રસ્તા પરથી વિદ્યાર્થીઓ પણ પસાર થઈ રહ્યા છે। ભોગાવો નદીમાં હાલ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયેલ છે, ત્યારે ઉપરવાસમાં જો વધુ વરસાદ થાય તો ભોગાવો નદીમાં પણ વધુ પાણી આવે તો આ કાચો રસ્તો તરત જ ધોવાઈ જાય અને વસ્તડી સહિતના 10 થી વધુ ગામના લોકોને હાઈવે તરફ તેમજ સુરેન્દ્રનગર જવા માટે 10 થી 15 કિલોમીટરનો ધરમનો ધક્કો ખાવાની નોબત આવે તેમ છે। વસ્તડી પુલ ધરાશાયી થયો તે જ સમયે ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર સહિતના દ્વારા તાત્કાલિક નવો બ્રિજ બનાવવાની મસમોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવા બ્રિજ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। તેમ છતાં તંત્રમાં પેટનું પાણી નથી હલતું, ત્યારે તંત્ર દ્વારા નવા બ્રિજનું બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તે જોવું રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામમાં 1 વર્ષ પહેલા પુલ વરસાદમાં ધરાશાયી થયો, ત્યારથી જ અત્યાર સુધી તંત્ર દ્વારા કુલ રિપેરિંગ કે પુલને નવું નિર્માણ કરવા માટે કોઈ જ કાર્યવાહી કરતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી પુલનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ ગોયલ હરપાલસિંહ બળવંતસિંહ છે અને આ પ્રોબ્લેમ 10 મહિનાથી છેલ્લા વધારે પડતો એટલો બધો પ્રોબ્લેમ છે કે ગામ લોકોને વધારે તકલીફ પડે છે। આ રસ્તો ગામને 40 થી 50 ગામને રસ્તો જોડતો છે અને એટલો બધો પ્રોબ્લેમ છે કે રોજ પંચર પડી જાય છે વાહનને। કાલે છોકરાઓની સ્કૂલ બસ છે તે ફસાઈ ગઈ હતી। રોજે રોજ નવા અકસ્માત પણ થવાની શક્યતા છે। મારા ફાધર ગોયલ અલુભા રામસિંહભા ગોયલ વસ્તડી ગામના પૂર્વ સરપંચ હતા, પણ વારંવાર ભૂપેન્દ્ર પટેલ સાહેબ સુધી રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ કોઈ ઇલાજ મળતો નથી। અને અહીંયા પ્રોબ્લેમ એવો છે કે આગળ સાયલા ચોટીલા વરસાદ વધારે થાય તો આ ડાયવર્ઝન ધોવાઈ જાય તેવું છે અને એના કારણે થઈને બિલકુલ રસ્તો તૂટી જાય તો બિલકુલ ગામ લોકોને બહાર જવું હોય તો 30 થી 35 કિલોમીટર અવર જવર કરવા માટે ધરમ ધક્કો ખાવો પડે એવું છે। ગામમાં કોઈ હોસ્પિટલ મોટી છે નહીં, ગામમાં કોઈ અચાનક કોઈને વધારે પડતી કોઈ બીમારી આ તે થાય તો 35 થી 40 કિલોમીટર દૂર જાય ત્યાં સુધીમાં કંઈક અલગ બનાવ બની જાય તેવી શક્યતા છે। કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે આનો કંઈક ઇલાજ કરે। કદાચ આ વર્ષે ચાલુ થાય તો આવતા ચોમાસામાં સુધીમાં પૂર્ણ પણ નથી થાય, એવું ચાલુ જ નથી થતું કામ તો બહુ તકલીફ છે। અને બીજા નંબરની અંદર કે ડેલી આ છોકરા સ્કૂલ અવર જવર છે તો કાલે ફસાઈ કાલે પલટી થઈ જશે, કાલે શું થશે આનો બહુ વધારે પડતો ભયાનક કંઈક બનશે અથવા મેન વસ્તુ એ જ છે કે આનું કંઈક તાત્કાલિક ધોરણે સાહેબ ઇલાજ કંઈક થાય તેવું કરો। મારું નામ ગોયલ ઘનશ્યામસિંહ દોલુભા વસ્તડી ગામનો આગેવાન છું। અમારા ગામની વસ્તી 10 વસ્તી છે અને 10 મહિના પહેલા બ્રિજ ધરાશાયી થયો તે પછી ડાયવર્ઝન ગામ અંદર થઈને આપવામાં આવેલો છે। મારા ઘર વાઇફ સરપંચ છે વસ્તડી ગામમાં, તો અમારા ગામમાં થઈને જે ડાયવર્ઝન આપ્યું ભારે વાહન હાલે છે તે બહુ મોટા ખાડા પડી જાય પછી ગામ લોકો રજૂઆત કરે છે, પણ અત્યારે આરંભી વાળા કામ ચાલુ કરેલ છે જે સારી બાબત છે। પણ કદાચ વરસાદ ઉપરવાસમાં 10 ઇંચ થાય તો અહીંયા ડાયવર્ઝન હાવ નેસ્ત નાબૂદ થઈ જાય છે કારણ કે બધું તણાઈ જાય છે। તો અમારા ગામ માટે એક જ વિનંતી છે કલેક્ટર સાહેબને કે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવો સાહેબ, નમ્ર વિનંતી છે કે ગમે તેમ કરી નકર આવતા ચોમાસે પણ આ કામ પૂરું નહીં થાય તો બહુ મોટી તકલીફ છે અને અમારે 30 કિલોમીટર ફરીને જવું પડશે જો આ ડાયવર્ઝન ધોવાઈ જાય છે। કેટલા ગામોના ડાયવર્ઝન 40 થી 50 ગામોને જોડતો આ રસ્તો છે। રાણપુર તાલુકાના ચુડા તાલુકાના બધાની અહીંયા અવર જવર છે સુરેન્દ્રનગર જવા માટે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।